નર્મદા જિલ્લામાંથી એક દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજપીપળા નજીક કરજણ ડેમની કેનાલ વિસ્તારમાં આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બાર ગામ નજીક આવેલા અને બાર વણઝાર તરીકે ઓળખાતા વિસ્તારમાં વડોદરા પાર્સિંગની હોન્ડા ક્રેટા કાર નંબર GJ6RA1424 અચાનક કરજણ કેનાલમાં ખાબકી ગઈ હતી। કારમાં કુલ 4 મુસાફરો સવાર હતા, જેઓ વડોદરા સોમાતળા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। કારમાં સવાર વ્યક્તિઓમાં સોહિલ નજીરુદ્દીન મલેક, હર્ષદભાઈ જગતાપ, જયદીપ રાઠોડ અને રોહિત વસાવા સમાવેશ થાય છે। અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનો, રાજપીપળા ફાયર વિભાગ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। દુર્ભાગ્યવશ રોહિત વસાવા નામના યુવકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। માહિતી અનુસાર તેઓ પાણીની પ્રવાહમાં અંદાજે 1 કિલોમીટર સુધી તણાઈ ગયા હતા। બાદમાં તેમની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમને બચાવ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે હર્ષદ જગતાપે બચાવ કામગીરીને ફોન કરીને હિંમત અને સમય સૂચકતા દાખવી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે બાર વણઝાર વિસ્તાર નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયેલો છે। તેમ છતાં કેટલાક પર્યટકો પોલીસની નજર ચૂકવીને ત્યાં પહોંચતા હોવાની માહિતી સામે આવી રહી છે। આ ઘટના બાદ પ્રતિબંધિત વિસ્તારોમાં સુરક્ષિત અને દેખરેખ વધુ કડક બનાવવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે। ફિલહાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।